દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6માં આવેલ અંગ્રેજી વિષયના યુનિટ નંબર 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોને. એક્ટિવિટી 1 એ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ સ્ટ્રીપ્સ begin with the same sound. Circle the letter that show the same sound. જોઈએ, અહીં આપણને ચિત્રો આપેલા છે અને સામે તેમના લેટર આપેલા છે. તો અહીં જે આ ચિત્ર છે, લોક એટલે કે એલ છે લેટર, લાયનનો એલ, લીફનો એલ, લેમનનો પણ એલ, એટલે અહીં આપણે એલ જે લેટર છે તેમના ઉપર સર્કલ કરીશું. તેવી જ રીતના અહીં એચ, ત્યાર પછી અહીં છે આર, તેમના પછી એસ, અને ત્યાર પછીના જે ચિત્રોમાં છે જે બી. એક્ટિવિટી 1 જેમની અંદર બી. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ બેસ્ડ ઓન ધ સ્ટોરી. ક્વિક એક્શન. નંબર 1, ધ કિંગ વોઝ ફાઉન્ડ ઓફ ખાલી જગ્યા. તો જવાબ આવશે એ મ્યુઝિક. નંબર 2, ધ કિંગ વેન્ટ ટુ ધ ખાલી જગ્યા. તો જવાબ આવશે ડી માઉન્ટેન. નંબર 3, ઇવન ઇફ આઈ ગેટ ધ ડેથ પેન્ટલી આઈ એક્સેપ્ટ ઇટ. હુ સેડ ધીસ? તો જવાબ ધ બોય સેડ ધીસ. નંબર 4, હુ સેવ્ડ ધ કિંગ? અ બોય સેવ્ડ ધ કિંગ. Number 5, where did the king bring the boy? To the palace. Number 6, the king punished the boy. True or false? False. Number 7, the king decided to pay the boy for his ખાલી જગ્યા and ખાલી જગ્યા, એટલે પેલી ખાલી જગ્યામાં એજ્યુકેશન અને બીજી ખાલી જગ્યાની અંદર અપબ્રિંગિંગ. Activity 2, read the dialogue and write who said to whom. અહીં ડાયલોગ તમારે વાંચવાનો છે અને who અને whom અને whoની અંદર તમારે લખવાનું છે. જોઈએ નંબર 1, વોટ્સ અપ. તો whomમાં સૌમ્યા અને whoની અંદર તેજસ્વી. નંબર 2, I lost my new pen. Have you seen it? વોમમાં તેજસ્વી અને વોની અંદર સૌમ્યા. નંબર 3, યસ આઈ ફાઉન્ડ અ પેન ડ્યુરિંગ રિસેસ. વોમની અંદર સૌમ્યા અને વોની અંદર રિસી. નંબર 4, એક્સટેલી ઇટ ઇઝ અ બર્થડે ગિફ્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ. વોમની અંદર રિસી અને વોની અંદર સૌમ્યા. નંબર 5, વેલ ડન. વોમની અંદર રિસી અને વોની અંદર આવશે ટીચર. ત્યાર પછી જોઈએ બી, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સર્કલ. જોઈએ, આપણે રાઇમિંગ વર્ડ આ સર્કલની અંદરથી આપણે શોધવાના છે. નંબર 1, ક્લેમ. તો પ્લેમ, બ્લેમ. નંબર 2, થિંક. ધ બ્લિંક, સિંક. નંબર 3, કેર. તો રેર, શેર. નંબર 4, ઇચ. તો રીચ, બીચ. નંબર 5, આસ્ક. તો ટાસ્ક, માસ્ક. એક્ટિવિટી 3, રીડ ધ પેજીસ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. જોઈએ, અહીં જે પેરેગ્રાફ એટલે આપેલો છે જેમાં તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. નંબર 1, વોટ ડીડ વરદરાજ ફીલ ઓન ધ વે? તો જવાબ આવશે વરદરાજ ફેલ થ્રિસ્ટી ઓન ધ વે. નંબર 2, વોટ વેર ધ વુમન ડુઈંગ એટ ધ શોર્ટ ડિસ્ટન્સ? તો જવાબ આવશે ધ વુમન વેર ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. નંબર 3, વોટ વોઝ ધેર ઓન ધ સ્ટોન્સ વેર ધ રોપ્સ વેર મૂવિંગ? તો જવાબ આવશે ધેર વેર માર્ક્સ ઓન ધ સ્ટોન્સ.
Number 4. What did Vardharaj ask to the woman? તો જવાબ આવશે Vardharaj asked the woman how they made those marks. Number 5. Find the opposite word of long. તો short. Activity 4. Study the picture and choose the most appropriate options from the brackets to complete the dialogue. જોઈએ અહીં તમારે ડાયલોગને કમ્પ્લીટ કરવાના છે. બ્રેકેટ્સની અંદર આપેલ છે તેમાં તો અહીં છે ઇટ ઇઝ ચેસિંગ ધ બટરફ્લાય. ત્યાર પછી તો કે યસ ઇટ ઇઝ સેફ. આ રીતના તમારે ડાયલોગ અહીં તમને આપેલા જ છે જે તમારે પૂર્ણ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા. અને અહીં મોબાઈલ નંબર પણ છે 70 46 22 22 54. અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જેમની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ મેળવી લેવો. ત્યાર પછી જોઈએ બી. રાઇટ 8 સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં બ્રેકેટની અંદર જે વર્ડ્સ આપેલા છે એમને યુઝ કરી અને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. અહીં તમને પિક્ચર આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો. ધ બુક્સ આર ઓન ધ બુક શેલ્ફ. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. The chair is near the table. The table is between the chairs. The clock is above the fireplace. The bookshelf is beside the window. The chair is next to the table. The fireplace is behind the table. ત્યાર પછી જોઈએ સી. ચોઇસ ધ કરેક્ટ prepositions from the brackets and complete the sentence. જોઈએ નંબર 1. The bus was late, so I was late for school. Number 2. I know the password. ખાલી જગ્યા I can't tell you but. Number 3. Will you take buttermilk? ખાલી જગ્યા cold drinks with dosa. Or. Number 4. I buy cakes, candies, ખાલી જગ્યા ice creams. And number 5. You didn't understand the topic. ખાલી જગ્યા you didn't listen to the teacher because. Number 6. Krisha like dancing. ખાલી જગ્યા her brother don't like dancing but. Number 7. John is not polished. ખાલી જગ્યા no one likes him so. Number 8. You must study for the exam. ખાલી જગ્યા your will get less marks or. Number 9. Jill likes apples. ખાલી જગ્યા pears. And activity 5. Filling in the blanks, use the correct words given in the brackets. Number 1. As brave as a lion. Number 2. As tall as a giraffe. Number 3. As light as a feather. Number 4. As soft as a silk. Number 5. As sweet as a honey. Number 6. As busy as a bee. Number 7. As cool as ice. Number 8. As bright as the sun. ત્યાર પછી છે B. How many times can you recite these tongue twisters in a minute? Compare your score with your friend's score. જોઈએ તમને સવાલ પણ આપેલા છે અને જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો.
ત્યાર પછી છે સી, રીડ ધ સેન્ટેન્સ એન્ડ સર્કલ ધ કરેક્ટ વન. જોઈએ નંબર 1. મોસ્ટ ચિલ્ડ્રન લાઇક ધ આઈસ્ક્રીમ જનરલી. નંબર 2. યુ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. નંબર 3. ધ ટોયઝ લે ઓન ધ ફ્લોર યસ્ટરડે. નંબર 4. Jill went to watch the movie yesterday. Number 5. Krisha will visit her uncle tomorrow. Number 6. Prisha worked hard to get good marks yesterday. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 7 ની અંદર આવશો ત્યારે તેમાં તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમે શું મળશે તો કે હાલના ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7 બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું સોલ્યુશન મળી રહેશે તમને. અને સ્વઅધ્યયન પોથીની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. ત્યાર પછી છે એક્ટિવિટી 6. તેની અંદર એ રાઇટ યોર ફેવરેટ ફેસ્ટિવલ નેમ ઇન ધ રેક્ટેંગલ એન્ડ ધેન રાઇટ સમ વર્ડ્સ રિલેટેડ ટુ ઇટ. ચલો, આપણો ફેસ્ટિવલ છે દિવાળી, તે તેમના રિલેટેડ જોઈએ. દિયાઝ, સ્વીટ્સ, ફાયર ક્રેકર્સ, લાઇટ્સ, લક્ષ્મી પૂજા, ગિફ્ટ, કેન્ડલ્સ અને રંગોલી. ત્યાર પછી બી, મેક મીનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ રાઇટ ઇન ધ એક્ટિવિટી 6A. આપણે અગાઉ હમણાં દિવાળી પરના જે લખેલા હતા ફેસ્ટિવલ દિવાળીના, તેમના સેન્ટેન્સ લખવાના છે. જોઈએ નંબર 1. રંગોલી મેક્સ અવર હાઉસ લુક બ્યુટીફુલ ડ્યુરિંગ દિવાળી. નંબર 2. We light diyas in the evening on Diwali. Number 3. Everyone enjoys eating sweets during the festival. Number 4. Children burst firecrackers to celebrate Diwali. Number 5. Lights brighten our homes and streets at night. Number 6. We perform Lakshmi Puja with our family. Number 7. We give gifts to friends and relatives on Diwali. Number 8. Candles are used to decorate the house. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલ છે. અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.